નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આકાશમાંથી આગ ઓગતી ગરમી માટે હવે તૈયાર થઈ જજો। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરાઈ છે। કચ્છ પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે। પોરબંદરમાં 1 થી 2 ડિગ્રી પારો ઉંચકાશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આ મોટી આગાહી વ્યક્ત કરી છે। આગ ઓગતી ગરમી માટે તૈયાર થઈ જજો। ખાસ કરી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। सौराष्ट्र कच्छ के जो कोस्टल एरियाज हैं उसमें जो है डिस्कम्फर्ट कंडीशन जो है प्रिवेल करेगी आगे आने वाले 5 दिनों ड्यू टू हॉट एंड ह्यूमिड कंडीशंस। साथ ही हम आने वाले 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है 1-2 हिस्सों में जो है हीट वेव भी जो है उसकी पॉसिबिलिटी बनती दिख रही है। और अगले 5 दिनों में जो है जैसे कच्छ रीजन तथा पोरबंदर जो है डिस्ट्रिक्ट में जो है हीट वेव जो है अगले 5 दिनों के लिए जो है जारी की गई है। પાટણ એલસીબીને હથિયાર ઝડપવામાં મોટી સફળતા મળી છે। બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં હથિયારો મળ્યા। રાધનપુરમાં મળેલા બિનકાયદેસર હથિયાર કબજે કરાયા। 2 પિસ્તોલ, 2 દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ કબજે કરાયા। ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ 2 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે। કનુ રાણા, દીપક ઠાકોર નામના શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। રાધનપુરમાં બિનકાયદેસર હથિયાર કબજે કરાયા છે। અન્ય મહત્વના સમાચાર ભરૂચથી। ભરૂચ હાંસોડ પોલીસ મથકે અચાનક જ બંદૂકમાંથી ફાયરિંગ થયું। હાંસોડ પોલીસ મથકે આચારસંહિતાના કારણે હથિયાર જમા કરાવવા આવેલા કમલેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ એમનું હથિયાર પોલીસ કર્મીને સોંપતા અમલદારે એમના હથિયારમાંથી ગોળીને બહાર ફેંકી જમા કરાવવા માટે કહ્યું હતું અને તે સમયે બંદૂકમાંથી અચાનક જ ગોળી છૂટી હતી। ફાયરિંગની ઘટનામાં કમલેશ શેઠ અને દેવેન્દ્ર પટેલને ઈજા પહોંચી હતી અને સદનસીબે પોલીસ કર્મચારીને કોઈ ઈજા થઈ નથી। તો બંને વ્યક્તિઓને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે વધુ તપાસ કરી અને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। લોકસભા ચૂંટણી પહેલા નવસારીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। નવસારીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન રહેજ ગામમાંથી અંદાજિત 600 થી વધુ વિદેશી દારૂની પેટી જપ્ત કરાઈ હતી। સાથે મોંઘી દાટ ગાડીઓ જપ્ત કરાઈ હતી। અચાનક જ સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડતા નવસારી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે। પુષ્કળ પ્રમાણમાં દારૂ ઝડપાતા ગણદેવી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। વડોદરામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર તબીબ પકડાયો છે। ઇન્ટર્ન તબીબ નિર્ભય પ્રકાશ જોશીની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। એમબીબીએસની વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ગોત્રી મેડિકલ કોલેજની છત પર રાત્રે આ બનાવ બન્યો હતો। ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી। ડોક્ટરે વિદ્યાર્થીનીને છત પર બોલાવી હતી। પીડિતાને ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા। બંનેનું મેડિકલ હવે થશે। વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરદસ્તી કરેલી છે। અણછાશથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। આ બંને એઝ પર સ્ટુડન્ટ તો મિત્ર જ હતા પણ આરોપીની એવી ડિમાન્ડ હતી કે તું મારી મિત્ર છો, એમાંથી તું મારી ગર્લફ્રેન્ડ થઈ જા। તો દ્વારકામાં એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરની રોમિયોગીરી સામે આવી છે। આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે મહિલા કંડક્ટરની છેડતી કરી હોવાની ઘટના બની છે। એસટીમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટર સાથે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રોમિયોની માફક પજવણી કરતો હતો। એટીઆઈએ મહિલા કંડક્ટરના ઘરે જઈ પકડી અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। તો આ મામલે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે।
સુરતમાં 8,44,000ની લૂંટના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 2007માં જ્વેલર્સને ત્યાં 10 થી 12 લોકોના ટોળાએ 8,44,000ની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને લિંબાયત પોલીસે મધ્યપ્રદેશના જાંબુવાથી ધરપકડ કરી લીધી છે. અગાઉ આ ગુનાના 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ગતરોજ વધુ એક આરોપી જોગડા બારિયાની ધરપકડ કરાઈ હતી. સોશિયલ મીડિયામાં બનાવટી એકાઉન્ટ બનાવી અને પૈસા પડાવતી બેવાતી ગેંગની સાયબર ક્રાઇમે ધરપકડ કરી દીધી છે. આ આરોપીઓ અને નોકરી આપવાના બહાને રાજકીય નેતા અને અધિકારીઓના નામે ખોટા બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવી લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે તેમના વિશ્વાસમાં આવી પણ જતા હતા અને પૈસાની મદદ કરતા હતા, જેના કારણે જેમાં ધારાસભ્ય અમિત ઠાકરના બનાવટી એકાઉન્ટ બનાવી ઠગાઈ કરાઈ હતી, જેને લઈને સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના કિશનગઢથી આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ 47 to 48 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ 10થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ અમને એમની પાસેથી જેટલા અમને એક ડિવાઇસ મળેલું છે એમનું અમે ટેકનિકલ એનાલિસિસ કરીને પછી જે માહિતી આગળ જણાવીશું. એસિડ અટકની ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના કતારગામમાં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં ગૌરવ નામના યુવકે ફ્રોડ કરી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. ગૌરવ પહેલાથી પરિણીત હોવાનો ખુલાસો થતા યુવતીએ તેને નોટરી કરી કરાર પર છૂટાછેડા લીધા હતા, પરંતુ યુવક યુવતીના ઘરે જઈ અવારનવાર ધાક ધમકી આપતો હતો અને પ્રેમ કરવાનું બંધ નથી કર્યું. તું મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકી દઈશ તેમ કહી એસિડની ધમકી આપતો હતો. ધમકી મળતા યુવતીએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલીમાં માનવ તસ્કરી અને દેહ વેપારના કેસમાં મોટો ખુલાસો થયો છે. મુસ્લિમ મહિલાએ હિન્દુ નામ ધારણ કરી સગીરાને દેહ વેપારમાં ધકેલી હોવાનું બહાર આવ્યું છે. બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનના નાગો લઈ જઈ હોટલમાં રાખી હતી. 15 જેટલા લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને દેહ વેપારમાં ધકેલનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સુરત કોર્ટમાં તેમને રજૂ કર્યા. કોર્ટે 21 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજુ વધુ ખુલાસા થવાની સંભાવના છે. માં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની. માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે, કારણ કે બ્યુટી પાર્લરમાં કામ કરવા આવતી સગીર વયની યુવતીઓનું અપહરણ કરી તેમને રાજસ્થાન લઈ ગયા બાદ સેક્સ રેકેટમાં મોકલવાનો એક ગોરગંધો ચાલી રહ્યો હતો. જો કે એક યુવતીને રાજસ્થાનની એક હોટલમાં લઈ જાય 15 જેટલા વ્યક્તિઓ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો યુવતીએ સુરત આવી અમરોલી પોલીસને કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખાસ કરીને સગીર યુવતીઓને આ પકડાયેલા ઈસમો દ્વારા અર્ધનગ્ન હાલત કરી તેમનો વિડીયો બનાવી તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો. જો કે માનવ તસ્કરીના આ સમગ્ર મામલાને લઈને અમરોલી પોલીસે ગુનો દાખલ કરી 4 પુરુષ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ખાસ કરીને નાગોર જિલ્લામાં આ દાહોદના મુવાલિયા ગામના ચોરા ફળિયામાં ભીષણ આગની ઘટના બની હતી. ઘર નજીક રહેલા ઘાસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના પગલે નજીકમાં આવેલા મકાનો પર આગની ચપેટમાં આવી ગયા હતા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટમાં ડોગ બાઇટના કેસ અવારનવાર જોવા મળતા હોય છે, ત્યારે રાજકોટમાં ચાલુ વર્ષે આશરે
10,000 લોકો શ્વાનનો શિકાર બન્યા છે. છેલ્લા 1 વર્ષમાં ડોગ બાઇટના કેસમાં વધારો થયો છે. એપ્રિલ 2023થી લઈને માર્ચ 2024 સુધીમાં લગભગ 10,000 જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરીજનોને શ્વાનના આતંકથી બચાવવા માટે 90 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. છેલ્લા 5 વર્ષમાં 90% રસીકરણ કરવામાં આવ્યું છે. હડકવા વિરોધી રસી માટે 6થો રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 23 જેટલા આરોગ્ય કેન્દ્ર પણ છેલ્લા 3 મહિનામાં 1500થી વધુ લોકોએ હડકવા વિરોધી રસી લીધી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેટર્નિટી ઓફિસરે જણાવ્યું હતું કે ઉનાળામાં કૂતરાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી જતું હોય છે. પરિણામે કૂતરાઓ આ ઋતુમાં વધારે લોકોને કરડતા હોય છે. અંદાજિત જોઈએ તો 90 લાખ જેવો ખર્ચો વાર્ષિક થતો હોય. અંદાજિત 10,000ની આજુબાજુ ડોગ બાઇટના કેસીસ જોવા મળે છે. જે જોતા જોઈએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રમાનુસાર ધીરે ધીરે ડોગ બાઇટના કેસીસમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે સાબરકાંઠામાં પાણીની લાઇનના કનેક્શન બંધ થતા મહિલાઓ રોષે ભરાઈ છે. ઈડર નગરપાલિકાના વિસ્તારમાં 4 દિવસથી પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની હતી. તેમજ મહિલાઓએ માટલા ફોડી તેમજ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મોટાભાગના વિસ્તારમાં પાણી બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મહિલાઓએ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો હતો અને બીજી તરફ લોકોના મકાનના વેરા બાકી હોવાથી સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રાખી હોવાની વાત બહાર આવી છે. ચીફ ઓફિસર પોતાની જીદ પર અડી રહેતા મહિલાઓ રણચંડી બની હતી. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો અને આ પહેલા પણ શોપિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ધોરણ 10 અને 12ના બોર્ડના પેપર લેવા આવેલા શિક્ષકો કાળઝાળ ગરમીમાં તપતા જોવા મળ્યા. લુણાવાડા AK હાઈસ્કૂલમાં ઝોન 50માં ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પેપર લેવા આવેલા શિક્ષકો તાપમાં હેરાન પરેશાન થયા હતા. હાઈસ્કૂલ ખાતે સુવિધાના અભાવે શિક્ષકો ભર તડકામાં ગરમીમાં રેબઝેબ જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં પેપર લેવા આવેલા શિક્ષકો છાંયડો શોધતા જોવા મળ્યા હતા. હોળીના તહેવાર પહેલા ધાનેરા આરોગ્યની ટીમ અને અનેરા નગરપાલિકાની ટીમ દ્વારા 103 જેટલી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી ઘી, તેલ, મસાલા સહિતની વસ્તુઓ 25 કિલો ખાદ્ય જથ્થો મળી આવ્યો. અગાઉ પણ મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા મહેશ પ્રોવિઝન સ્ટોર સામે કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ખાદ્ય જથ્થાનો માત્ર નાશ કરી નગરપાલિકાએ સંતોષ માની લીધો અને તેના માલિકો સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. એક દુકાન પર 30 થી 35 જેવી આઇટમો મળી આવી છે જે એક્સપાયર હતી અને અખાદ્ય જેવી હતી. તેના નિકાલ કરવા માટે નગરપાલિકાને સુપુર્દ કરવામાં આવશે. જે આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ધાનેરા નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ધાનેરા શહેરના અલગ અલગ જે દુકાનદારો છે ત્યાં આગળ રેડ કરવામાં આવી હતી અને માલની ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન મહેશ પ્રોવિઝન નામની જે દુકાન હતી ત્યાંથી મોટા પ્રમાણની અંદર એક્સપાયર જે જથ્થો છે તે મળ્યો છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ જે એક્સપાયર જથ્થો છે તે અત્યારે નગરપાલિકા લાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની જગ્યાએ આ જે જથ્થો છે તે નાશ કરવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ આ એક્સપાયર જથ્થો ઝડપાતો હોય છે ત્યારે ફૂડ વિભાગને જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા હજુ સુધી ફૂડ વિભાગને જાણ કરવામાં નથી આવી અને જે આ જથ્થો છે તેને નાશ કરવાની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહેશ પ્રોવિઝનમાંથી અગાઉ પણ મોટી માત્રામાં એક્સપાયર માલ મળ્યો હતો અને ફરી એકવાર એક્સપાયર માલ મળતા મહેશ પ્રોવિઝન નામની દુકાન સામે તેમજ અન્ય વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. પંચમહાલ બેઠકથી ચૂંટણી લડવા કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને આવ્યો ફોન. હાલ લુણાવાડામાં ધારાસભ્ય છે ગુલાબસિંહ. રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારી શકે મેદાને. કોંગ્રેસની CEC બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય. ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું. સાથે 2027ની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત.